હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા। દરેક ગુજરાતીના ઘરે આ દૂધીના મૂઠિયા તો બનતા જ હોય છે। આ મૂઠિયા એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ મૂઠિયાને તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં તમને ગરમ ગરમ કંઈક ખાવું હોય તો ચોક્કસથી આ દૂધીના મૂઠિયા ટ્રાય કરવા જેવા છે। બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો આ દૂધીના મૂઠિયા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। તેની મેં છાલ કાઢી લીધી છે અને દૂધીને સારી રીતે ધોઈ લીધી છે। હવે દૂધીને આપણે ખમણી લઈએ। આવી રીતના મીડિયમ કાણાવાળી ખમણીથી આપણે દૂધીને ખમણી લેવાની છે। આ રેસીપીથી તમે 4 થી 5 લોકો માટે આ દૂધીના મૂઠિયા બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે દૂધીને મેં સારી રીતે ખમણી લીધી છે। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી જેટલું લસણ, આદું અને લીલા મરચાંની પેસ્ટ, અડધી નાની ચમચી જેટલો અજમો, થોડી ઝીણી સુધારેલી કોથમીર, 1 નાની ચમચી ગોળ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી હિંગ, 2 મોટી ચમચી જેટલું તેલ અને 1 ચપટી જેટલો ઈનો। જો તમારી પાસે ઈનો ના હોય તો તમે એની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અને હા, મેં અહીં અડધા લીંબુનો રસ પણ એડ કર્યો છે। તે ભાગ શૂટ કરતી વખતે મારો કેમેરો બંધ થઈ ગયો હતો, તો તમે અડધા લીંબુનો રસ જરૂરથી એડ કરજો। તો તમે જોઈ શકો છો કે દૂધીમાં આ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેનાથી આપણે ભાખરી બનાવીએ છીએ, જેને આપણે થોડો 2 વખત એડ કરીશું। જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ 1.5 કપ જેટલો રોટલીનો લોટ અને અડધો કપ જેટલો સોજી એડ કરી તમે આ મૂઠિયા બનાવી શકો છો। તો હવે બાકીનો બધો જ લોટ એડ કરીને સારી રીતે લોટને આપણે બાંધી લઈએ। અહીં આપણે પાણી નથી એડ કરવાનું, કારણ કે દૂધીમાંથી ઓલરેડી પાણી છૂટે છે, તો તેનાથી જ આ લોટ છે તે બંધાઈ જશે। તો તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે બંધાઈ ગયો છે। હવે મેં આ રીતની એક કાણાવાળી પ્લેટ લીધી છે, તો આ પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ। તેથી આપણે જે આ મૂઠિયા રાખીશું તો જે ત્યારે બફાય તો તે પ્લેટને ચોંટે નહીં। હવે આ ગ્રીસ કરેલી પ્લેટને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે તૈયાર કરેલા લોટમાંથી આપણે એક મોટો લુઓ લઈશું અને તેને આપણે આવી રીતે એક લાંબો સિલિન્ડર જેવો શેપ આપી દઈશું। તો તમે આ મૂઠિયાને આનાથી પાતળા પણ બનાવી શકો છો। હવે બધા જ મૂઠિયાને આવી રીતે તૈયાર કરી લેવાના છે અને સ્ટીમરની પ્લેટમાં આવી રીતે ગોઠવી દેવાના છે। ત્યારબાદ મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમરને પહેલેથી જ પાણી ભરીને ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આ મૂઠિયાની પ્લેટને સ્ટીમરમાં આવી રીતે ગોઠવી દઈએ। હવે આ સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ગેસને લો ટુ મીડિયમ ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી આ મૂઠિયાને કૂક કરી લઈએ। તો લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મૂઠિયા પણ સરસ રીતે કૂક થયા છે કે નહીં તે ચેક કરી લઈએ। તો ચપ્પાની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી આવી રીતે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ચપ્પુ છે તે એકદમ ક્લીન નીકળ્યું છે। દેટ મીન્સ કે આપણા મૂઠિયા છે તે એકદમ પરફેક્ટ કૂક થયા છે। હવે આ મૂઠિયાને થોડીવાર આપણે ઠંડા થવા દઈએ, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે આ મૂઠિયાને ઠંડા કરી લેવાના છે। તો મૂઠિયા થોડા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને કટ કરી લઈએ। આવી રીતે મીડિયમ સાઇઝના ગોળ તેને કટ કરી લેવાના છે। તો બન્યા છે ને એકદમ સોફ્ટ મૂઠિયા અને જાળીદાર। તો આવી રીતે બધા જ મૂઠિયાને આપણે કટ કરી લેવાના છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મૂઠિયાને વઘારી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી રાઈ ફૂટવા લાગે એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને બધા જ મૂઠિયાને વઘારમાં એડ કરી લઈએ। આ મૂઠિયા તમે વઘાર્યા વગર પણ ખાઈ શકો છો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે। મૂઠિયાને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ। સફેદ તલ નાખવાથી મૂઠિયા દેખાવમાં તો ખૂબ જ સરસ લાગે છે, પરંતુ તેનો ક્રન્ચી ટેસ્ટ છે તે પણ મૂઠિયામાં ખૂબ જ સરસ એવું લાગે છે। ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું અને તેને પણ મૂઠિયામાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મૂઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી લઈએ। તો હવે તેને ગરમા ગરમ આપણે સર્વ પણ કરી લઈએ।
આ મુઠિયાને તમે ચા સાથે, ટામેટો કેચઅપ સાથે અથવા તો લીલી ચટણી કે પછી તમે દહીં અથવા તો છાશની સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.